ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને લાઠ ગામમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે તો પાણીના પ્રવાહને લીધે એસડીઆરએફની ટીમ એ લાઠ ગામ સુધી પહોંચી નથી શકી 3 નદીના પાણી ગામમાં ફરી વળતા અત્યારે જળબંબાકારની સ્થિતિ છે મોજ વેણુ અને ભાદર 2 નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે તો આ 3 નદીઓના પાણી ઘૂસ્યા છે એક તરફ ઉપરવાસમાં વરસાદ અને આ તરફ એ તાલુકામાં પણ એટલો જ વરસાદ થયો છે જેના કારણે લાઠ ગામની આ પરિસ્થિતિ થઈ છે કારણ કે 3 નદીઓનું પાણી એ ગામમાંથી વહી રહ્યું છે ત્યારે 3 નદીના પાણી ગામમાં ઘૂસતા અત્યારે ગામના લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થયું છે અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ઉપલેટા તાલુકાનું લાઠ ગામ કે જ્યાં પરિસ્થિતિ વણસી રહી છે કારણ કે લગભગ છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં વરસાદ અને ઉપરવાસમાંથી વરસાદ પડ્યો છે જેના કારણે મોજ વેણુ અને ભાદર 2 આ નદીઓના પાણી અત્યારે આ ગામમાં ઘૂસ્યા છે કારણ કે સતત નદીમાં જળસ્તર વધી રહ્યું હતું અને આસપાસના ખેતરો પણ પાણી થયા છે ત્યારે ગામમાં પાણી ભરાતા અત્યારે લોકોનું જીવન પ્રભાવિત થયું છે ત્યારે સવારથી જ વરસાદી માહોલ છે આમ તો 3 દિવસથી એ ક્ષેત્રમાં વરસાદ પડી રહ્યો છે તો આખા સૌરાષ્ટ્ર બેલ્ટમાં 3 દિવસથી આ જ પરિસ્થિતિ છે પણ આ ઉપલેટાનું જે લાઠ ગામ છે અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે કારણ કે 3 તરફથી પાણી આવી રહ્યું છે કારણ કે 3 નદીઓ એ ગામની આસપાસથી વહી રહી છે અને જેના કારણે જ આ પાણીનો પ્રવાહ એટલો બધો વધી ગયો છે જેના કારણે ગામમાંથી આ નદીઓ વહી રહી છે તો જવું તો ક્યાં જવું એ સ્થિતિ અત્યારે ઉભી થઈ છે લાઠ ગામના લોકો માટે અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે એસડીઆરએફની ટીમ કેવી રીતે પહોંચે ડિપ્લોય તો કરી દેવામાં આવી છે એસડીઆરએફની ટીમ પણ એ ટીમ કેવી રીતે પહોંચશે સૌથી મોટો સવાલ એ ટીમ માટે પણ થઈ રહ્યો છે કારણ કે આસપાસ બધે જ પાણી ભરાઈ ગયા છે વાડી વિસ્તારે પાણીમાં ગરકાવ છે ખેતરો પાણીમાં ગરકાવ છે અને જેના કારણે આ પરિસ્થિતિ અહીંયા બની રહી છે અમે આપને આ એક્સક્લુઝિવ દ્રશ્યો ઉપલેટા તાલુકાના લાઠ ગામના બતાવી રહ્યા છીએ અત્યારે લાઠ ગામ એ સંપર્ક વિહોણું બન્યું છે પૃથ્વીરાજસિંહ ચુડાસમા લાઠ ગામના સરપંચ છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે પૃથ્વીરાજસિંહ કેટલા સમયથી આ પરિસ્થિતિ છે કેટલા વાગ્યાથી આ પરિસ્થિતિ છે 3 નદીઓનું આ પાણી ગામમાં ઘૂસ્યું છે હેલો પૃથ્વીરાજસિંહ અવાજ આવી રહ્યો છે લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો હેલો 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 પૃથ્વીરાજસિંહ અવાજ આવી રહ્યો છે મારો લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે એ લાઠ ગામના સરપંચ સાથે અને એ પણ જાણવું છે કે અત્યારે ગામના લોકોની પરિસ્થિતિ શું છે ગામની પરિસ્થિતિ શું છે વાડી વિસ્તારની પરિસ્થિતિ શું છે પણ જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો ખૂબ જ ભયાનક દ્રશ્યો છે કારણ કે 3 નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા છે અને જેના કારણે ગામનું જીવન અત્યારે ખૂબ જ પ્રભાવિત થયું છે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અમે આપને આ દ્રશ્યો ઉપલેટા તાલુકામાં લાઠ ગામ આવેલું છે ત્યાંના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ સવારથી જ ઉપલેટા ક્ષેત્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો ખૂબ જ પ્રભાવિત થયા છે ત્યારે મોજ વેણુ અને ભાદર 2 નદી આ ક્ષેત્રમાંથી વહી રહી છે એક તરફ ઉપરવાસમાં વરસાદ જ્યાંથી આ નદીઓ નીકળી છે ત્યાં એટલો વરસાદ અને સાથે સાથે આ ક્ષેત્રમાં પણ એટલો વરસાદ અને નદીઓમાં નવા નીરની આવક થઈ અને હવે આ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ અને જેના કારણે આ લાઠ ગામ અત્યારે પાણી થઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે રસ્તા પાણીમાં ગરકાવ થયા છે કોઈ પણ એક શેરી નથી કે જ્યાંથી આ પાણી નીકળતા ન હોય રીતસરનું એવું લાગે કે નદી ઉપર જાણે કે ગામ વસ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે તો આ સિઝનના જોવા મળી રહ્યા છે 3 નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે અને જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ખોરવાઈ ગયું છે બહારથી કોઈ સંપર્ક પણ નથી થઈ રહ્યો કારણ કે સંપર્ક વિહોણા ગામના લોકો થઈ ગયા છે એસડીઆરએફની ટીમ પણ ત્યાં મોકલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને એસડીઆરએફની ટીમ એ પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે પણ પાણી જેટલા ગામમાં ભરાયેલા છે જેના કારણે એસડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી નથી શકતી ત્યારે હવે એ બચાવ કામગીરી કેવી રીતે કરવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ત્યાં કેવી રીતે મોકલવી એ પણ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે પણ જનજીવન અત્યારે ચોક્કસથી પ્રભાવિત થયું છે કારણ કે સવારથી જ આ પ્રકારની પરિસ્થિતિ છે ને ગઈકાલ રાતથી જ જ્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ને અત્યાર સુધીમાં તો પાણી ખૂબ જ ભરાઈ ગયા છે અને જેના કારણે
ગામનું જીવન અત્યારે પ્રભાવિત થયું છે. અમે આપને આ દ્રશ્યો લાઠ ગામના બતાવી રહ્યા છે. તો પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ ગામના સરપંચ, તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પૃથ્વીરાજસિંહ, સૌથી પહેલા તો એ કહો કે અત્યારે સ્થિતિ શું છે, કારણ કે 3 નદીઓના પાણી એ ગામમાં ઘૂસી ગયા છે. પરિસ્થિતિ કેવી છે પૃથ્વીરાજસિંહ? જી, પૃથ્વીરાજસિંહ ચુડાસમા વાત કરું છું, લાઠ ગામથી સરપંચ. હાજી, બોલો. અત્યારે સ્થિતિ કેવી છે? અત્યારે સ્થિતિ છે ને ફરતીકોરા જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. અને જે તમે વાત કરી એમ 3 નદીના પાણી, મોજ, ભાદર અને વેણુ, એ 3 નદીના પાણી ઓવરફ્લો થતા અમારા ગામની ફરતે બેટમાં ફેરવાઈ ગયું છે ગામ. અને વાહન વ્યવહાર પણ હાલમાં બંધ થઈ ગયો છે. અને જે લોકો જે વાડીમાં જે છે એ વાડીમાં છે, અને જે સ્કૂલે ગયેલા છે વિદ્યાર્થી, એ હજી સુધી પરત ફર્યા નથી. પણ એમના માટેની સ્થળાંતર કરવાની ને જે કઈ પરિસ્થિતિ છે અમે એમાં જોડાયેલા છીએ અત્યારે હાલમાં. પૃથ્વીરાજસિંહ, કેટલા વાગ્યાથી પાણીની શરૂઆત થઈ હતી અને આખા ગામની આ જ પરિસ્થિતિ છે? જી, આમ તો વરસાદ છે ને 5:30 થી ધીમી ધારે ચાલુ થયો હતો, પણ 6 વાગવાથી અનરાધાર વરસાદ પડવા માંડ્યો અને 9 વાગ્યા સુધીમાં લગભગ નહીં તો 11 થી 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. એટલે અત્યારે તો પરિસ્થિતિ ગામની એવી છે કે અંદર જે ગામમાં છે એ ગામમાં અને બહારથી કોઈ અંદર ના આવી શકે અને અંદરથી બહાર ના આવી શકે, એ જ પ્રકારની પરિસ્થિતિ ને? જે અંદર બહારની પરિસ્થિતિ તો ઠીક છે, પણ અહીંથી અમારે 12 કિલોમીટર સમઢિયાળા ગામ થાય, તો તંત્ર પણ અહીંયા સુધી અત્યારે પહોંચી નથી શક્યું, કારણ કે પાણી ફરી વળ્યું. મામલતદાર સાહેબ, SDRF ટીમ, પાટણવાવ, PSI બધા ત્યાં જ રોકાયેલા છે સમઢિયાળા ગામે. અમારા ગામ સુધી કોઈ પહોંચી શકે એવી અત્યારે હાલમાં પરિસ્થિતિ જ નથી. જી બિલકુલ પૃથ્વીરાજસિંહ, આપ અમારી સાથે જોડાયા અને સ્થિતિ વર્ણવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે મહેન્દ્રભાઈ પાડલિયા, ધોરાજીના ધારાસભ્ય છે, ધોરાજી ઉપલેટાના, તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, અત્યારે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે અને ખાસ કરીને મોજ, વેણુ અને ભાદર 2 આ નદીના પાણી અત્યારે લાઠ ગામમાં ઘૂસ્યા છે. સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે ગામના લોકોની. તમને ખ્યાલ છે ખરો? અહીંયા છું. હવે આપને હું જણાવું, આપના માધ્યમ દ્વારા જણાવું કે હું અત્યારે સમઢિયાળા ગામે જ છું. અહીંથી 12 કિલોમીટર દૂર લાઠ ગામ છે. હું અત્યારે સમઢિયાળા છું. મારી સાથે અમારા મામલતદારશ્રી પણ છે, અમારા તાલુકા વિકાસ અધિકારી છે, અમારા તાલુકા પંચાયતના બધા આ વિસ્તારના સભ્યો પણ હાજર છે, જિલ્લા પંચાયતના સભ્યો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ હાજર છે, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લાખાભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ બધા હાજર છે. અને અમારી સાથે આ વિસ્તારના PSI છે, એ પણ અહીંયા સ્ટેન્ડ 2 છે. અહીંયા મામલતદાર પણ અહીંયા છે, તાલુકા વિકાસ અધિકારી પણ અહીંયા છે. હું પણ સમઢિયાળા ગામથી જ બોલું છું, આપણી સાથે વાત કરી રહ્યો છું. મહેન્દ્રભાઈ, પહોંચવાની કોઈ મથામણ થઈ રહી છે ખરી? ના, એમાં આઈએસ આપને એવું છે કે અત્યારે વરસાદ ધીમો પડ્યો છે. અત્યારે સમઢિયાળા અને આગળ તલગણા સુધી જવામાં કોઈ જાતની મુશ્કેલી નથી. તલગણાથી ઉપર લાઠ અને ભીમોરા જે ગામ છે, એ ગામની અંદર જવા માટે રસ્તામાં પાણી ભરેલા છે. તો રસ્તામાં પાણી ભરેલા છે એટલે થોડીક મુશ્કેલી થાય છે. જે નીચાણવાળો કોઝવે રોડ આવે ત્યાં પાણી ભરાઈ જાય છે અને એને લીધે કોમ્યુનિકેશન તૂટી ગયું છે. બીજું કે મેઇન રોડ થી લાઠ ગામમાં જવા માટે, મેઇન રોડ થી ભીમોરા ગામ જવા માટે જે એપ્રોચ રોડ હોય, એ એપ્રોચ રોડ નાના એપ્રોચ રોડ હોય 100-1200 મીટર કે 1200-1500 મીટરના, એ એપ્રોચ રોડ કોઝવે છે. એ કોઝવેમાં પાણી ભરેલા છે, જેથી કરીને ગામની સાથેનું કોમ્યુનિકેશન તૂટી ગયું છે. તો આને કારણે પારાવાર મુશ્કેલી પડે છે. પણ અમારા જ્યાં સરપંચ લોકલ લોકોએ આ પરિસ્થિતિ દર વખતે થાય છે, એટલા માટે એ લોકોએ આરોગ્યની સુવિધાઓ અને લોકલ જે કાંઈ મુશ્કેલીઓ છે એના માટે એલર્ટ હતા. એટલે કોઈ ગામના લોકો ગામમાં છે પણ કોઈ મુશ્કેલી નથી એવું મારા લાઠના સરપંચે પણ કીધું કે ગામમાં કોઈ ગંભીર બાબત અત્યારે બની નથી, પણ કોમ્યુનિકેશન તૂટી ગયું છે. આ વરસાદ અત્યારે થોડોક ધીમો રહ્યો છે, એ આશ્વાસનની વાત છે. અને બાકી તંત્ર, મામલતદાર, પછી તાલુકા વિકાસ અધિકારી, આરોગ્યના અધિકારી, SDRF ની ટીમ, ખાસ કરીને SDRF ની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે અને એનો બેઝ કેમ્પ અહીંયા નાખવાની સૂચના મેં આપી છે. અને અમારા પ્રાંત અધિકારી છે, ધોરાજી પ્રાંતના અધિકારી છે, અધિકારીએ સૂચના આપી. SDRF ની ટીમ ઓલરેડી અહીંયા તલગણા અને સમઢિયાળા વચ્ચે અહીંયા જ રહેવાની છે. જો પરિસ્થિતિ વધારે બગડે અને વરસાદ થાય તો SDRF ની ટીમ હોવાને કારણે કોઈ મુશ્કેલી નથી. હમણાં જ અમારા PSI જે છે અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર, એને પણ એક ભાઈનું એક મજૂરનું રેસ્ક્યુ કરી અને એને બહાર ગામમાં લાવી આપ્યા છે. ઓકે મહેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.